મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। થાનગઢ મામલતદાર પટેલ દ્વારા સતત ત્રીજા દિવસે દરોડા યથાવત। સોનગઢમાં બીજા નવા 2 કોલસાની ખાણો ઝડપાઈ, લગભગ 20 લાખનો મુદ્દામાલ ઝડપાયો। થાનગઢ મામલતદારની ભૂમાફિયાને જવાબદાર વ્યક્તિને કડક કાર્યવાહીની ચેતવણી। ચોટીલા પ્રાંત અધિકારી એચ.ડી. મકવાણાના માર્ગદર્શન હેઠળ થાન મામલતદાર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર કોલસા ખનન સામે ત્રીજા દિવસે પણ કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે। લોક જાગૃતિથી લોકોની સતત મળતી બાતમી આધારે સોનગઢ સીમ વિસ્તારમાં આવેલ સર્વે નંબર 62 ખાતે પ્રેમાભાઈ મોહનભાઈની માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કોલસા ખનન પર થાનગઢ મામલતદાર ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન જમીનમાં ખોદવામાં આવેલા ગેરકાયદેસર કોલસાના 2 કુવા ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે સ્થળ પરથી ઉપયોગમાં લેવાતા 3 ટ્રેક્ટર, 1 જનરેટર, 1 ટીસી તેમજ અંદાજે 30 ટન જેટલો કાર્બોસેલ મળી આવ્યો। જપ્ત કરાયેલ સમગ્ર મુદ્દામાલની કિંમત અંદાજે રૂપિયા 20 લાખ જેટલી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। પ્રશાસન દ્વારા ગેરકાયદેસર ખનન સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી હોવાથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। આ મામલે સંબંધિત કાયદા અને નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમજ મામલતદારે જણાવવામાં આવ્યું કે ખનન કરતા ભૂમાફિયા તેમજ જગ્યાના માલિક કે જે તે ગામના સરપંચ, તલાટી તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી। રિપોર્ટર કેતન પરમાર, થાનગઢ।